ગુજરાતની 10 નદીઓ અતિ પ્રદૂષિત કેટેગરીમાં આવી ગઈ છે. સાબરમતી ભાદર નદી સૌથી વધુ પ્રદૂષિત છે. સાબરમતીમાં વોઠાનો પટ્ટો સૌથી ઝેરી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. 10માંથી 4 નદીઓ પ્રાયોરિટી 1માં મુકાઈ છે, તો અમલ ખાડી ખારી નદીનો પણ પ્રાયોરિટી 1માં સમાવેશ થાય છે. ઢાટર, વિશ્વામિત્રી, મિંડોળા નદી પ્રદૂષિત બની ગઈ છે, તો સેટી, અમરાવતી, ભોગાવો નદી પણ પ્રદૂષિત બની છે. નદીઓનું પાણી જળચર માટે પણ જોખમી સાબિત થઈ રહ્યું છે. તો નદીઓનો ઓક્ટોબર 2025નો રિપોર્ટ જાહેર કરાયો છે. તેમાં ગુજરાતની 10 નદીઓ અતિ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. નદીઓના શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ બધો જ ખર્ચ એળે ગયો છે. ગુજરાત રાજ્યની કુલ 10 નદીઓ એવી છે જે અતિ પ્રદૂષિત છે. સૌથી પ્રદૂષિત નદીઓની અંદર સાબરમતી નદીનો સમાવેશ થઈ રહ્યો છે. હજારો કરોડો બાદ પણ સાબરમતી નદીનું આવ્યું હતું, જે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તમામ ખર્ચ છે કે જે આ ગંદા પાણીમાં વહી ગયો છે તેવી પરિસ્થિતિ છે. કારણ કે ઓક્ટોબર 2025નો જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં સામે આવ્યું છે કે ગુજરાતની 10 નદીઓ અતિ પ્રદૂષિત છે, જેમાં સાબરમતી નદીનો પણ સમાવેશ થાય છે. જે રીતે પ્રાયોરિટી નક્કી કરવામાં આવે છે, પ્રાયોરિટી 1માં સાબરમતી નદીનો સમાવેશ થાય છે, પરંતુ આ સાબરમતી નદી છે કે જેનો શુદ્ધિકરણના પાછળ જે કરોડો રૂપિયા તંત્ર દ્વારા ખર્ચ કરવામાં આવ્યા હતા તે તમામ જે પાણીની અંદર વહી ગયા હોય તેવા પ્રકારની પરિસ્થિતિ છે. કારણ કે પાણીની ગુણવત્તાની ચકાસણી જે કરવામાં આવી તેમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે BOD લેવલ છે તે વધારે હોવાનું સામે આવ્યું છે અને સાબરમતી નદીની આસપાસનો જે પટ્ટો જે છે તે સૌથી વધુ પ્રદૂષિત અને ઝેરીલો છે તે પ્રકારની સ્થિતિ સામે આવી છે. અને ખાસ કરીને આ જે સાબરમતી નદી છે તેના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા અને તેને ખાલી પણ કરવામાં આવી હતી. જોકે આ તમામ સમયગાળો પતી ગયો, નદીમાં ફરી પાણી ભરવામાં આવ્યા, નીર ભરવામાં આવ્યા, પરંતુ અત્યારે પણ ફરી એક વખત જોઈ શકાય છે કે સાબરમતી નદીની અંદર ટ્રીટ કર્યા વગરનું પાણી છે, ગટરનું ગંદુ પાણી છે તે ઠલવવામાં આવી રહ્યું છે. કેટલાક ઉદ્યોગો દ્વારા જે ગંદા પાણી જે છે તે પણ અત્યારે અંદર જે ઝેરી કેમિકલ વાળા પાણી છે તે ઠલવવામાં આવી રહ્યા છે. GPCB જે છે તે તંત્રને ફટકાર લગાવે છે, પરંતુ તમામ ત્યારબાદ પરિસ્થિતિ જ્યોખીતીઓ સર્જાયેલી જોવા મળે છે. અને અત્યારે જોઈ શકાય છે કે સાબરમતી નદીના જે એક હિસ્સો છે, એક તરફનો જે ભાગ છે ત્યાં જોઈ શકાય છે કે આખું ટ્રીટ કર્યા વગરનું ગંદુ ફીણ વાળું પાણી છે તે આવી રહ્યું છે. અને આ જે ઝેરીલું આખું સ્પષ્ટ અહીંયા જોવા મળે જે પ્રદૂષિત, ગંદુ અને કાળું પાણીની અંદર ઠલવવામાં આવી રહ્યું છે. અને આ જે ગંદા પાણી જે છે કે જે અત્યારે હાલ સાબરમતી નદીને વધુ ખરાબ કરી રહ્યા છે. આ પાણી, ઝેરીલું પાણી જે છે તે નદીની અંદર બેફામ ઠલવવામાં આવી રહ્યું છે. અને જોઈ શકાય છે કે બે રોકટોક અહીંયા આ પ્રકારે ફીણવાળા ગંદા પાણી, ટ્રીટ કર્યા વગરના જ પાણી જે છે તે આની અંદર ઠલવવામાં આવી રહ્યા છે. તંત્રની કોઈ પણ કામગીરી અહીંયા નથી જોવા મળી રહી કે આ પાણી ટ્રીટ કર્યા વગરનું કેમ આ પ્રકારનું ગંદુ ફીણવાળું પાણી નદીમાં ઠલવાય છે. બીજી તરફનું પાણી પણ જોઈ શકાય છે કે અત્યારે જે આ પાણી અંદર જઈ રહ્યું છે નદીની અંદર તે બિલકુલ આખો તેનો રંગ જ અલગ છે. કેમિકલ યુક્ત પાણી જે છે, અહીંયા જ્યારે અમે ઉપસ્થિત છીએ, ઊભા રહ્યા છીએ, છતાં પણ કેમિકલની ગંદી દુર્ગંધ જે છે તે અહીંયા મારે છે. અને આખી જે નદી છે સાબરમતી નદી તેને વધુ પ્રદૂષિત કરી રહ્યું છે. જે રીતે આખો રિપોર્ટ સામે આવ્યો છે ને રિપોર્ટની અંદર પ્રાયોરિટી ધરાવતી નદી જે છે સાબરમતી નદી, તેની અંદર જે પાણી ઝેરીલું હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા, કોર્પોરેશન દ્વારા જે કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી નદીનું શુદ્ધિકરણ જે કરવામાં આવ્યું તે આખી ખર્ચો જે છે માથે પડ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે સાબરમતી નદીની અંદર પરિસ્થિતિ યોગ્ય છે અને ગંદા દુર્ગંધ મારતા પાણી હજુ પણ નદીની અંદર ઠલવવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.